વેલકમ બેક. જોઈએ અન્ય સમાચાર. તો વડોદરામાં વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ સુધારા સાથે મંજૂર થયું છે. સ્થાયી સમિતિએ 7,672.21 કરોડનું બજેટ મંજૂર કર્યું છે. બીએમસીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ માહિતી આપી. ડ્રાફ્ટ બજેટમાં અલગ અલગ 6 ઠરાવો પસાર કર્યા. સ્થાયી સમિતિએ બજેટને લઈને 18 સૂચન પણ કર્યા. જે ઓરિજિનલ બજેટ હતું જેમાં 25-26નું જે રિવાઇઝ બજેટ હતું 7,071 કરોડનું અને 26-27નું ડ્રાફ્ટ બજેટ 7,609.63 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું. 3 દિવસ સુધી અલગ અલગ લોંગ સેશનમાં કેપિટલ આવક, કેપિટલ ખર્ચ, રેવન્યુ આવક, રેવન્યુ ખર્ચ, એરિયાના કામો, તસલમાત, ગ્રાન્ટોના કામો આ બધા પર રોજ ચર્ચા વિચારણા કરી અને જે 25-26નું રિવાઇઝ બજેટ હતું એમાં 13.29 કરોડનો ખર્ચો અમે ઘટાડી શક્યા છે. જેમાં મુખ્ય ખર્ચો હતો ફ્લાવર શો કે જે અમે કરી નહોતા શક્યા અને એમાં 10 કરોડનું જે બજેટ હતું એ કેન્સલ કરતાં એમાં ખર્ચ ઘટવાથી બચત વધી છે. બાકી શિલ્લક છે એમાં 13.29 કરોડનો વધારો થતાં 2761.69 કરોડ થઈ છે. ત્યારબાદ જે અલગ અલગ સેક્ટરમાં ચર્ચા વિચારણા કરતાં જે આવક વધી એ 49.29 કરોડની આવક વધારવામાં આવી છે. એટલે ટોટલ 62.56 કરોડનું બજેટનું કદ વધ્યું છે અને 7,672.71 કરોડનું 26-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં સફળ રહ્યા છે. જે કેપિટલ ખર્ચ કરીએ છીએ, મૂડી વ્યય કરીએ છીએ એમાં ક્રમશઃ વધારો કરતા ગયા છે. આ વર્ષે 1900 કરોડના કેપિટલ એક્સપેન્ડિચરનો અંદાજ છે. હાલ 1200 કરોડ જેટલો એક્સપેન્ડિચર કરી ચૂક્યા છે. હજુ માર્ચની 31 તારીખ સુધીમાં વધુ ખર્ચા બુક થશે. ગત વર્ષે 1550 કરોડનો ખર્ચો કર્યો હતો અને 26-27ના રિવાઇઝ બજેટમાં 2400 કરોડ કરતાં વધુ ખર્ચ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.